ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. રાત્રે આપણે અહોભાવ પુસ્તક ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના નિર્ગ્રંથ મુનિ અંગે નિર્ગ્રંથ સાધકો અંગેના ઉદ્ગારોનો અભ્યાસ કરીએ છીએ. પણ આપણો દૈનિક સવારનો સ્વાધ્યાય નથી થતો અને પ્રવચનોમાં સારા એવા વિષય બિંદુઓ આવતા હોય છે. એટલે બપોરે શાંતિથી સાંભળ્યા બાદ ચિત્તમાં આ વિષયનો જ અહોભાવ મહિમા ખૂબ આવે છે. એટલે રાત્રિના સ્વાધ્યાયમાં થોડાક દિવસ હજી સવારના સ્વાધ્યાય ઉપરની જે ચર્ચા અભ્યાસ આપણે લેવાનું રાખીએ છીએ. એક બે વાક્યોમાં કે એક બે મિનિટમાં બહુ જ ટૂંકમાં આપણે વાત કરીએ તો આજે 187-88 જે ગાથાઓ ચાલી એમાં એટલી જ ચર્ચા હતી જ્યાં સુધી ચિંતાથી વળગેલો જીવ છે ત્યાં સુધી મુક્તિ નહીં થાય, મોક્ષ નહીં થાય. ચિંતાથી ઘેરાયેલો, તે ચિંતાના વળી પાછા અર્થ જુદા છે, એને આપણે ખોલશો હમણાં. સંસાર, શરીર અને ભોગ, અશુભ ચિંતા અને આત્મકલ્યાણના માર્ગે આવ્યા બાદ આત્મા પરમાત્મા કે છદ્રવ્ય સાત તત્વ નવ પદાર્થની ચિંતા, એ ચિંતાને આપણે ચિંતન કહીએ છીએ. પણ ચિંતન ચિંતાનો જ ભાઈ છે. ચિંતન કોઈ જુદું કોઈ નથી, એમ ખ્યાલમાં આવ્યો. સંસાર, શરીર અને ભોગો અંગેની જે વિચારધારા છે એ તો પાપરૂપ ચિંતા છે. અને દેવ, ગુરુ, ધર્મ, ધાર્મિક પ્રવૃત્તિ, ધાર્મિકતા, જાત્રા, દાન, પૂજા, પાઠ, ભક્તિ, સ્વાધ્યાય, તત્વ સાંભળવું, બાહ્ય ક્રિયા, ધાર્મિક ક્રિયા, એ ચિંતા જ છે. ફેર એટલો કે ઓલી અપ્રશસ્ત ચિંતા છે સંસાર, શરીર, ભોગોની. અને આ ખ્યાલમાં આવ્યો, રંગરોગાન બદલાયેલા છે. ચહેરો તો એ જ છે મોહનો જ, કષાયનો જ. સારાવટ બેઉમાં એકે નથી. અને આ ચિંતા શબ્દનો પ્રયોગ જે છે એ પરમાનંદ સ્તોત્રમાં વગેરે પણ કરે છે. એ હવે થોડુંક ઊંડાણમાં ઉતરશું આપણે. પણ શરૂઆતમાં જે 15, 20, 25 મિનિટ જે આજે ચર્ચા આવી એમાં આટલી જ હતી કે ચિંતાથી જ્યાં સુધી જીવ વળગેલો છે ત્યાં સુધી મોક્ષ નહીં થાય. પછી જે ગાથા આવી 189 એ ઓર માર્મિક હતી. કે ચિંતા વડે ઘેરાયેલો જીવ તો મુક્ત થઈ જ ન શકે, પણ મોક્ષની ઈચ્છા કરનારને પણ મોક્ષ નહીં થાય. ખ્યાલમાં આવ્યું? એટલે 187માં નિશ્ચિંત થયા વિના કે ચિંતાના પોટલાને
અભેરાઈ ઉપર મૂક્યા વિના માર્ગ મોકળો નહીં થાય. ખ્યાલમાં આવ્યું? એ 187મી ગાથા હતી. બહુ સરસ ભાષા એમાં વાપરી છે. જોઈએ ચિંતી મ કિંપી તુહુ જય બેહવું દુઃખસ. આમાં એમ કહે છે, હે યોગી, તું જો વીતરાગ પરમાનંદ કે શत्रु જો નરકાદિ ચારો ગતિઓ કે દુઃખ. ભાષા તો જો, દુઃખનો અર્થ કેવો સરસ કર્યું છે. પાનું 187, ગાથા 187. ઝડપથી જુઓ, ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. એક એક શબ્દ પકડવાની કોશિશ કરજો. આમ જાહેરમાં થતા પ્રવચન નથી. આ સ્વાધ્યાય છે, આખું મેકેનિઝમ છે. આ ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળવું. જય ધવલામાં તો આચાર્ય ફરમાવે છે, શાસ્ત્ર સ્વાધ્યાય વખતે ઉપયોગની ચંચળતા એ વ્યભિચાર છે. ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળવો એ દ્રવ્યશુદ્ધની વિરાધના છે. તો દુઃખનો અર્થ કેવો સરસ કર્યું છે. વીતરાગ પરમાનંદ કે શत्रु જો નરકાદિ ચારો ગતિઓ કે દુઃખ. બોલો, કેટલી લાંબી પૂંછડી એની દુઃખની. ડર ગયા હૈ એટલે હે યોગી, જો તું દુઃખોથી ડરેલો છે, ઠીક, તો તું નિશ્ચિંત હોકર परलोक का साधन कर, इस लोक की कुछ भी चिंता मत कर. હવે હું મારો એક પ્રશ્ન છે દામજીભાઈ, આપણને આ લોક સંબંધી ચિંતા સિવાય બીજી ચિંતા જ ક્યાં છે? મરીને નરકે જાશો કે સ્વર્ગે જાશો એની ચિંતા છે આપણને? બસ ખિસ્સા કાપો, શીશામાં ઉતારો, અનંતથી માયાચારી કરો, ખૂબ વ્યભિચાર સેવો, હા, અનંત દ્વેષ, અનંત રાગ, અનંત કષાય. કેટલા ઉઠા ફટક કરીએ છીએ આપણે, 1,00,000, 2,00,000, 5, 10, 20 લાખના પૈસા હાટું. ભલભલાના સંબંધો બગડી જાય, અને એ સંબંધો અહીંયા બગડે પણ બેઉનો ભેટો નરકમાં થાય. વળી પાછું મહાવીર જયંતિ ઉજવીએ. શેની ખાક મહાવીર જયંતિ ઉજવો? પહેલાં તો મનની મલિનતાને મટાડો, ચિત્તની કલુષતાને ધોવો પહેલાં, તો મહાવીર જયંતિ ઉજવવાને માટે લાયક બનીએ આપણે. ખ્યાલમાં આવે છે? કષાયોના ખેલ આપણા બંધ થતા નથી, અને નિષ્કષાયી મહાવીર સ્વામીની ભક્તિઓ કરીએ આપણે. શું છે સાહેબ? બધું ઢકોસલો છે, દંભ છે, દંભ, આડંબર છે, બીજું કાંઈ નથી. હમણાં એક વિદ્વાનનું હું વ્યાખ્યાન સાંભળતો હતો, બહુ સરસ. આ બધી વીંટીઓ પહેરવામાં આવે છે કે બુધુ ગ્રહ અને ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ, આ ગ્રહ નડે ને ઓલું ગ્રહ નડે. એ સૌથી મોટામાં મોટો ગ્રહ તો પરિગ્રહ છે. ભગવાન મહાવીર સ્વામીએ એનાથી વિરુદ્ધ દાંડી પીટીને કીધું કે અપરિગ્રહ રાખો જીવનમાં. તવંગર રહીને, ગરીબ રહીને, બોલો ભાઈ, હા, સિંગલ બેડમાં કે 2 બેડ હોલ કિચનમાં આખી જિંદગી કાઢવા તૈયાર છો? પૈસા વધે એટલે શું સૂજે? બોલો. સમયસારની ગાથાઓ એટલી નહીં વાંચે જેટલા કે કરોડો રળતા હોય. 2 બેડ, 3 બેડ, 4 બેડ, 5 બેડ. ઘણાએ તો એવાય પાક્યા છે 3 બેડના 2 ફ્લેટ પછી એક કરી નાખે, 6 બેડના પછી હોય ઘરમાં 4. પરિગ્રહનો પોટલો કેટલો! એક તરફ તો કહીએ કે ભગવાન મહાવીર કી જય, તો ભગવાન મહાવીરે તો અપરિગ્રહનો સિદ્ધાંત આપ્યો, અને અહીંયા શ્વાસે શ્વાસે, બોલો દામજીભાઈ, તો શ્રીમદજીના ગીત ગાઈએ આપણે. કેવી રીતે? છાસ અને રોટલાની સગવડતા થઈ એટલે મારી આ જીવિકા પૂરી. અપરિગ્રહની પરાકાષ્ઠા છે. આપણી તૈયારી એટલી? છાસ અને રોટલા ખાવાની તૈયારી છે? 56 ભોગ તો જોઈએ હોટલનો. હા,
એટલે ભોગ પ્રધાન જીવન લઈને બેઠા છીએ અને યોગી પુરુષ મહાવીરના ગીત ગાઈએ છીએ આપણે. છે કે નહીં પ્રશ્ન ચિહ્ન બતાવો. ગઈકાલની ઉજવણી માટે આજે આ પ્રશ્ન ચિહ્ન છે કે નહીં? બોલો રાજુભાઈ. મહિમા પરિગ્રહનો, હા, ગીત પરિગ્રહના, પેકેજના, પ્લેસમેન્ટના, પેમેન્ટના, પ્રોગ્રેસના, ઇન્ક્રીમેન્ટના. તો વિચાર તો કરો. આ જુગારીઓ છે, આ જુગારીઓ જોવું, શેર બજાર જે રમે ને સવારથી સાંજ સુધી ગ્રીન અને રેડ, ગ્રીન અને રેડ, એ જે સિગ્નલો જોઈ જોઈને આના શ્વાસ અદ્ધર થતા હોય છે. ઘડીક પાપ, ઘડીક પુણ્ય, ઘડીક શુભ, ઘડીક અશુભ. છે તો બેવ અશુભ જ, ઘડીક સાતા, ઘડીક અસાતા. પુણ્ય પાપ ફલ માહી હરખ વિલખો મત ભાઈ. એટલે આ ગાથા એમ કહે છે તો ખરેખર દુઃખોથી ડરેલો છે તો નિશ્ચિંત થઈને તું પરલોકનું સાધન કર, આ લોકની ચિંતા નહીં કર. આપણને કેવળ 60-70-80 વર્ષની જિંદગી આ ભવની જ ચિંતા છે. અહીંયા કહે છે કે જેમાં ભવ નથી, જેમાં ભવના ભાવ નથી, જેમાં ભ્રમણના ભાવ નથી, એવો સ્વભાવ ભાવ, એની ભાવના કર. क्योंकि तिल के भूसे मात्र भी शल्य मन को वेदना निश्चय से करती है. આપણે ઘણીવાર છે ને આમ કોઈ આમ ટેબલ ઉપર હાથ ફેરવીએ, ઓલા શાસ્ત્રની જે ઠોનીઓ હોય એ પકડવામાં ક્યાંક આગળ પાછળ જરીક બારીક ફાંસ ક્યાંક ચામડીની અંદર, અને આમ સાફ હોય ને સ્વચ્છ આમ ગોરો આમ વ્યવસ્થિત, તો અંદરમાંની ફાંસ દેખાય આપણને, જરીક જ હોય આવડીક. કેવા સબાકા મારે. એ જે હબાકા છે ને એ હબાકાની હારે જે પછી જે એમાં સોજો છે ને આજુબાજુમાં પરું થયેલું હોય, અનંતા દુઃખ થાય આ જીવને. ક્યાંય ચૈન નહીં પડે. કાનમાં ભલે ને તત્વજ્ઞાનનો અમૃત રેડાતો હોય તો એલો આંગળો એને એ ફાંસ એને જીવવા નહીં દે. જીવત્વના ગીત ગવાતા હોય તો જીવવા નહીં દે, એને મરો થાય. અને ત્યાં જ અડે પછી બારી બારણા નથી, આપણને પગમાં આંગળામાં ક્યાંય વાગેલો હોય ત્યાં જ ઠોકર લાગે વળી પાછો. પગ બીજા પગ એના ઉપર જ મૂકે, એ જ આંગળા ઉપર પગ મૂકે, પડ્યા પર પાટા. એટલે આમાં એમ કહે છે ખરેખર તું જો કેટલી સરસ વાત છે. દુઃખોથી ડરેલ ચિત્તને જ ભવના અભાવ કરવાની પરલોકની ચિંતા હોય, આ લોકની એની ચિંતા ન હોય. ઇહલોક ભય અને પરલોક ભય આવે છે 7 ભયોમાં. આમાં કહે છે કે પરલોક અંગે તું સાધન કર. ટૂંકમાં આત્મા તો અજર અમર છે. કેમ કે તિલ કે ભૂસે માત્ર, બોલો, તલ જેવડું પણ હોય ને ફાંસ, તો એ તને ફોતરા જેટલું પણ એ શલ્ય છે, કાંટો છે, એ સુખ ચૈનથી રહેવા ન દે. બહુ માર્મિક વાત છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ હેય છે, બંધનું કારણ છે. એવી વાત છે. આ જો ગુજરાતી વાંચું છું આનો અર્થ, 2 ગાથા સૂત્રો દ્વારા સર્વ ચિંતાઓનો નિષેધ કરે છે ને 187 અને આગળની 188. એટલે આ 2 ગાથાઓમાં એક જ વાત છે, સર્વ ચિંતાઓનો નિષેધ, બરાબર. અને અહીંયા આપણે જીવનમાં શ્વાસે શ્વાસમાં સર્વ ચિંતાઓનો ડુંગર. હા, આજે ગુરુદેવશ્રી એક બહુ જોરદાર દાખલો આપ્યો હતો. લક્ષ્મણને મૂર્છા આવી, સંજીવની લઈ આવ્યા, અને સંજીવની તો શું પણ ઓલી વિશલ્યા રાજકુમારી, એ બધી કથાની વાત કરી હતી ગુરુદેવશ્રીએ. અને લક્ષ્મણ ભાઈ સાહેબ ઊભા થયા
ઊભા થતા વેત જ મોઢામાંથી શું બોલ્યા? શું આવ્યો વાક્ય? ક્યાં છે રાવણ? શું કહેવા માગતા હતા ગુરુદેવ? બોલો સંજીભાઈ, શું કહેવા માગતા હતા? અરે જે અનંતા ક્રોધના અને દ્વેષના સંસ્કાર નાખ્યા છે ને, તું કદાચ અર્ધ મરેલો પડેલો હોય ને, મૂર્છિત થયેલો હોય, તો એ જાગ્યા બાદ એ વાસના જ તારી બહારમાં આવે. હું એક બે ત્રણ દાખલા આપું. ઘસઘસાટ 10-12 કલાકની રાત્રે નિંદર લઈએ, સવારે ઉઠતા વેત જ મોબાઈલ જ હાથમાં આવે છે કે નહીં? મારો મોબાઈલ ક્યાં? દુકાનની મારી ચાવી ક્યાં? ગાડીની ચાવી ક્યાં? પરિગ્રહના પોટલા સિવાય શું વિચાર આવે છે? તે લક્ષ્મણની તો મૂર્છા તો પુરાણનો ઇતિહાસ છે. અહીંયા ઘરાણાઓના ઇતિહાસમાં આપણે બધાએ મૂર્છિત જ છીએ. ઘરે ઘરે લક્ષ્મણ. અને સંજીવની ક્યાંય નહીં મળે. સંજીવની આ એક જ જીનવાણીના દરબારમાં મળે. શું રઘુભાઈ છે કે નહીં? મૂર્છા છે કે નહીં? ઉઠ્યા બાદ મોબાઈલ. જેમ બાળક ઉઠતા વેત જ રમકડા, ઓલા પૈસા, ઓલા પ્લાસ્ટિકના રમકડા સાથે, આપણે પૈસાના રમકડા સાથે. બીમાર હોય અને 2-3 દિવસ જો ગયો ન હોય ને, નક્કી કર્યો હોય કે હવે આજે 4થો દિવસ, હવે નીકળવાનું છે, આવતીકાલે સવારે વહેલી સવારે ઉઠીને જય જય નાથ પરમ ગુરુ હો એમ કરીને 2 કલાક વહેલો જઈને બેસી જાય. પાપનો પ્રેમ કેટલો, પરિગ્રહનો પ્રેમ કેટલો. તો સૌથી મોટો ગ્રહ કયો છે? પરિગ્રહ. એ બુધ ગ્રહ અને ગુરુ ગ્રહ કોઈ, શુક્ર બુક્ર કોઈ નડતા નથી. તારો જ આગ્રહ, તારો જ પરિગ્રહ, તારો જ હટાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ એ તને નડે છે. એટલે આમાં લખ્યું છે કે તલ જેવડો પણ, જો ગુજરાતીમાં અર્થ લખેલો છે બહુ સરસ. હે યોગી, તું જો વીતરાગ તાત્વિક આનંદમય જેનો એક રૂપ છે, એવા પારમાર્થિક સુખથી પ્રતિપક્ષભૂત નારકાદી દુઃખથી ડરતા હો, તો વિષય કશાયની લેશ માત્ર પણ ચિંતા ન કર, નિશ્ચિંત થાય એમ કહે છે. નિશલ્યો વ્રતી. તત્વાર સૂત્રમાં વ્રતી કોને કહેવાય? જે નિશલ્ય હોય, શલ્ય વિનાનો હોય, શલ્ય જ ન હોય. સોનગઢ જાય તો રાજકોટની ચિંતા કરે ઘરની, અને અહીંયા રહે તો રાજકોટ સોનગઢની ચિંતા કરે. કેટલા દી થયા સોનગઢ જવાનું છે, જવાતું જ નથી, ત્યાં તો બહુ જ સરસ એમ કરીને અહીંયા ચિંતિત. અને ત્યાં ગયા બાદ વળી પાછું અહીંની ચિંતા. અહીંયા હોય ત્યાંની ચિંતા, ત્યાં હોય તો અહીંની ચિંતા. તો ચિંતા મુક્ત તો થતો જ નથી, કેમ કે શલ્ય અંદરમાં કામ કરે છે. હું સાચું કહું તમને, જે નિશ્ચિંત હોય છે એ મહાભાગ્યશાળી હોય છે. નિશ્ચિંતતા, શું કીધું? નિશ્ચિંતતા તત્વજ્ઞાનનો સર્વશ્રેષ્ઠ પરિપાક છે. અહો ચૈતન્ય આનંદમય સહજ જીવન હમારા હૈ. ખ્યાલમાં આવ્યું? એવો સહજ આનંદમય જીવન હોવો જોઈએ. નિશ્ચિંતતાની વાત કરું છું. નિશ્ચિંતતા બહુ મોટી વાત છે. નિશ્ચિંતતા એટલે આ જે ગાથા છે 187મી, એ ગાથા આપણને નિશ્ચિંત થવાની પ્રેરણા આપે છે. અને નિશ્ચિંત થયા વિના માર્ગ મોકળો નહીં જ થાય. ખ્યાલમાં આવ્યું? નિશ્ચિંત થયા વિના તો માર્ગ મોકળો નહીં જ થાય. હમારે મેં કુછ પર કા, હમારા ભી નહીં પર મેં. આ માત્ર ગાવા માટે નથી. આ ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, શબ્દોની વાત નથી, આ ભાવોની રણકાર છે. હમારે મેં ન કુછ પર કા. સાંભળો, હમારે મેં ન કુછ પર કા, પણ પર સિવાય પોતાનામાં કાંઈ છે જ નહીં.
એટલી તો ચિંતા. હમારે મેન. જો ઘણી વખત છે, મેં ઘણા વડીલોને જોઉં, આપણે વિદ્વાન તરીકે મળવા ગયા હોય, બેઠા હોય થોડીક વાર, તો આમ ગંભીર તત્વજ્ઞાન, ગંભીર વૈરાગ્ય, ગંભીર કોઠાસૂઝ એ જોવા જ નહીં મળે. માંડ આપણી સાથે 2-5 મિનિટ વાર્તાલાપ થાય, પછી દીકરો આવે તો દીકરાની હારે વાર્તામાં પડી જાય, વહુ આવે તો વહુની હારે વાર્તાલાપમાં પડી જાય, છોકરો 3જી પેઢીવાળો એ આવે એની વાર્તાલાપમાં પડી જાય, અને છોકરાનો છોકરો વળી પાછો આવી જાય, એ રમવા માંડે તો પછી એ દીકુ પુરાણ ચાલુ કરે. પછી તો મને તો ખરેખર આવા વડીલોને મળવાનું મન જ નથી થતું. મને ગુરુદેવશ્રી જે દાખલો આપે છે ને શાસ્ત્રોમાં, ચક્રવર્તી મળવા આવ્યા હોય, મને એ જ વાત યાદ આવે. મેં કીધું આ લાયક જ નથી. આપણે તો વડીલ તરીકે જઈને બેઠા હોય, તત્વજ્ઞાનની ક્યાંક અનુભવની, ક્યાંક ગુરુદેવશ્રીના સ્મરણની કે કોઈ દી સાંભળ્યા જ ન હોય. વળી પાછું આપણે જ્યારે વિદાય લઈએ ને, પંડિતજી ફરીથી આવજો હા, એટલે જાણે કે નવરાત છે. પરિગ્રહ સૌથી મોટો આગ્રહ, એ વાત કરું છું. શલ્ય છે, શલ્ય અંદરમાં પડેલા. હમારે મેન કુછ પર કા હમારા ભી નહીં, પર મેં દ્રવ્ય દ્રષ્ટિ હોઈ સચી, આજ પ્રત્યક્ષ નિહારા હૈ, અહો ચૈતન્ય આનંદમય સહજ જીવન हमारा है. जो एक और पंक्ति जो, किसी से कुछ नहीं लेना, આ વસ્તુ સ્વરૂપ, પણ પર્યાયની પામરતા કેટલી કે બધા એને હારે લેવું દેવું. બોલો જયેશભાઈ, આખા દિવસમાં કેટલાને ફોન કરે, કેટલાની હારે વાતો કરે, કેટલાને રૂબરૂ મળે, લિસ્ટ હોય આખી. આટલાને રૂબરૂ મળવા જવાનું છે, આટલાને મળવા માટે ફોન કરીને બોલાવવાનું છે. આ યુવાવસ્થામાં ને નાનપણમાં તત્વજ્ઞાનના સંસ્કારો જો ન નાખ્યા હોય તો સેવાનિવૃત્તિ બાદ, સેવાનિવૃત્ત એટલે રિટાયરમેન્ટ પછી 58-60 પછી તો સમાધિ નહીં થાય, ઉપાધિ વધે. કેમ કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ હાઉસ ઓફ ડેવિલ્સ, ખાલી દિમાગ શૈતાન કા ઘર. સ્વાધ્યાયના સંસ્કાર નાખો, એકાંતમાં બેસીને જીનવાણી વાંચવાનો સંસ્કાર નાખો, ચિંતન કરવાનો સંસ્કાર નાખો, ચિંતા નહીં કરો. કેટલાક વડીલો કેવા હોય, 2-5 મહિના પછી કોઈક મળવા આવે તો સૌથી પહેલાં તો પરિગ્રહનું પોટલું કાઢે, બોલો શું કહેવાય, ઠપકો આપે. કાં તમે આટલા મહિનાથી દેખાણા જ નહીં, તમને કંઈ દાદા યાદ જ નથી આવતા ને કાકા યાદ જ નથી આવતા. અરે અમે તને દાદા અને કાકાની નજરે જોઈએ છીએ ક્યાં, તને તો ભગવાન આત્માની દ્રષ્ટિએ જોઈએ છે. પણ એ જ ફરિયાદો હોય, એને એ વાતો હોય બધી, રાગ દ્વેષની વિકથા, કૂથળીની વાતો, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા. સમાજમાં પછી સંગ જમણ થયું હોય તો સંગ જમણની કથા. માણસ આટલો આવ્યો અને ડીશ બહુ સરસ હતી, ઓલી મીઠાઈ બહુ જ સરસ હતી, પાસ પછી 11માંની લીધી હતી અમે, પછી અમે 12 વાગે પહોંચી ગયા તો એ અંદરમાં જગ્યા મળી જ ગઈ, વહેલા જઈએ તો પછી ઉપાધિ થાય. એ 1 કલાક કાઢી નાખે. પાપ નથી, વિકથા નથી, શરમ નથી આવતી વિકથા કરતા. અરે આ વીતરાગ કથા તો એવી છે કે તારી બોલતી બંધ કરે. કિસી સે કુછ નહીં લેના છે ને, કોઈથી કાંઈ લેવું દેવું નથી વસ્તુ સ્વરૂપમાં, પણ આને આખા ગામને હારે લેવું દેવું છે. જે મળે એની હારે વાતો, કેમ છો કેમ નથી. એ સામેવાળો તને એ જ પૂછવા માગે છે. તું તારા રોદના રડીશ અને ઓલો એના રોદના રડશે. તું એ આર્ત ધ્યાન અને ઓલો એ આર્ત ધ્યાન કરશે. તો પોતાનામાં રહો ને. કિસી સે કુછ નહીં લેના, કિસી કો કુછ નહીં દેના, હો નિશ્ચિંત. જો શબ્દ આવ્યું અહો નિશ્ચિંત, જો તાગડે બરાબર એ ગાથામાં
નિશ્ચિંતતાની વાત આવે છે આમાં ભક્તિમાં એ જ પંક્તિ આવી. અહો નિશ્ચિંત પરમાનંદમય જીવન હમારા હૈ. નિશ્ચિંત થાઓ. નિશ્ચિંતતા તત્વજ્ઞાનની ચરમ સીમા છે. સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. ઉદાસીનતા એટલે પરમ વૈરાગ્ય, પરમ નિશ્ચિંત થાવ. ઘણીવાર હું બીજી એક વાત કરતો હોઉં છું. શાસ્ત્ર સ્વાધ્યાયનો સર્વશ્રેષ્ઠ ફળ હોય છે નિર્ભાર થાવ. નિર્ભારતા જેવો કોઈ ફળ નથી. ભાર ઉતરી જવો જોઈએ. કહેવાનો ભાર, બોલવાનો ભાર, બીજાને સમજાવવાનો ભાર, કામ ધંધાનો ભાર. પુણ્ય પાપ ઉપર જો વિશ્વાસ આવી જાય ને જીવને, તો જેટલી જે ઉઠાપટક છે ને બહારની, એ બધી દુકાનો બંધ થઈ જાય. ઉઠાપટક નહીં, સંકલ્પ વિકલ્પની કહું છું. આ કરું, ઓલું કરું, આમ કરું, તેમ કરું, આને સમજાવું, બધા શલ્યો છે. જો આમાં લખે છે કેટલું સરસ કે કારણ કે તલના ફોતરા જેટલું શલ્ય પણ અવશ્ય વેદના બાધા ઉત્પન્ન કરે છે. પૂજામાં બેઠો હોય તો શાંતિથી પોતે પૂજા નહીં કરે, આજુબાજુમાં હોય ને એને સલાહો આપ્યા રાખે. તો ઓલો બાદામ ચડાવજે, ઓલો હરી એ પાઠશાળામાં ભણેલો હશે તો આવડશે એને, નહીં આવડે તો એની ઘરે રહેશે. પણ આ ભાઈ સાહેબને ત્યાં પણ હક નહીં પડે. તું પૂજા કરવા માટે જ બેઠો છે ને, 3 લોકના નાથ નહીં. કેવો લોકપ્રેમી છે. હા, વિચાર આવે છે, ઉપયોગ કેવો વેડફે છે. શલ્ય મુકાતા નથી. જો ગુરુદેવશ્રી એક બહુ સરસ પંક્તિથી આ વ્યાખ્યા ચાલુ કરી. ચિંતા બડી અભાગણી ચિંતા આગ સમાન. ચિંતા ચિતા સમાન એ હિન્દીનો દોહરો છે, એ ગુરુદેવશ્રી યાદ કર્યા. ચિંતા બડી અભાગણી ચિંતા આગ સમાન. ખ્યાલમાં આવ્યું? ત્યાંથી આ છંદની વ્યાખ્યા ગુરુદેવશ્રી કરી અને એમાં પછી વ્યાખ્યા એ આ 187મી ગાથા તો ત્યાં પૂરી થઈ. ત્યારબાદ એ 187 અને 88 ઉપર એ આખો પ્રવચન ખૂબ જ માર્મિક અને ખૂબ જ સૂક્ષ્મ. જો અહીંયા આનો અર્થ કેવો કર્યું છે ગુરુદેવશ્રીએ. નંબર જો 192 નંબર ઉપર નીચે જો. એક મિનિટ આમાં જો 192 નંબરના પાને સૌથી ઉપર જો, બહુ જોરદાર વાત કરી. આત્માનો આસ્તિક થઈને આત્માનું સાધન કર. બીજી લીટીમાં આત્માનું આસ્તિક થઈને આત્માનું સાધન કર. એ બધું આસ્તિકપણું આનું છે એ છોડી દે. છતીને અછતી અને અછતીને છતી માન્યો છે. એમાં સુખ છે અને સ્વર્ગ ગતિમાં આ છે. મનુષ્ય ગતિને દુઃખની કીધી. હવે મનુષ્ય ગતિ ધર્મનું સાધન. બોલો, મનુષ્ય ગતિ દુઃખનું જ છે તો એને ધર્મનું સાધન, મોક્ષના ધર્મનું સાધન લ્યો. એ મનુષ્યપણાનું લક્ષ્ય કરતાં પણ તને દુઃખ થાય, કારણ કે એ પર વસ્તુ છે. વાહ, એવા દુઃખના ડુંગરે ડોલી રહ્યો છે અનંતકાળથી ભગવાન. તને એકવાર જો દુઃખનો ડર લાગે, આનું સાધન કરને પ્રભુનું. ભાષા તો જુઓ. હા, પછીના ફકરામાં જાઓ. નિશ્ચિંત હોકર પરલોક કા સાધન કર. પરલોક નામ આત્મા આનંદ સ્વરૂપ ભગવાન. શું કીધું? આ પરલોક એટલે કોણ? લોક એટલે આ 6 દ્રવ્યમય વિશ્વ, અને પરલોક એટલે લોકથી પરે કોણ? ભગવાન આત્મા. આ આવેલી વાત છે બહુ પહેલાં, પણ બહુ જોરદાર વાત છે. પરલોક એટલે આત્મા આનંદ સ્વરૂપ ભગવાન, એનું સાધન કર. એ પરલોકનું સાધન છે. આ લોકને પરલોકને ચિંતામાં આવે છે ને 7 બાઈમાં, એ બધો પરલોક. એ નહીં, નથી હમણાં કીધું મેં ઇહલોક અને પરલોક, એ નહીં. એનાથી આ છે એ પરલોક છે. જાણનારને જાણ, જોનારને જો, દેખનારને દેખ, રમણ કરનારમાં રમણ કર. જો 4 ડાયલોગ કેવા તોપો ફેંક્યા છે બરાબર. જાણનારને જાણ, જોનારને જો, દેખનારને દેખ, રમણ કરનારમાં રમણ કર. આહા હા હા, દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની વ્યાખ્યા આવી ગઈ.
સ્વસમયની વ્યાખ્યા છે આ બધી. સ્વસમય એટલે આ આત્મા, અને રાગમાં સ્થિર થાય એ તો અણાત્મા છે, જડ છે. બોલો આ વાત ક્યાં આપણને સાંભળવા મળે છે ને? અજબ ગજબની વાત. હા, પાના નંબર 193 ઉપર જો નીચે બહુ જોરદાર વાત કરી છે. બાણ વાગ્યો હોય ને, બાણ લોઢાનો, એટલો કણ રહી ગયો હોય લોઢાનો અંદર, જો બાણનો શરીરમાં એ સડો કરે, આ બાણ વાગે ને, બાણ લોઢાનો ઝીણો અંદર કટકો રહી જાય, બાણ નીકળી જાય એટલો જરી કટકો લોઢાનો એ શલ્ય અંદર સડે, એમ કહે છે. હવે સિદ્ધાંત સાંભળો. સૂક્ષ્મ વિકલ્પ જે છે એ સડો છે, શલ્ય છે. સાંભળજો. સૂક્ષ્મ વિકલ્પ શુભનો, જગતના અશુભના વિકલ્પની તો વાત જ ક્યાં કરીએ. હું ગામનું કરું, ધંધાનું કરું, વ્યાપારનું કરું, એ તો આખું બાવળ છે. શુભ ભાવનું કરું એ શલ્ય છે. ઓલો તો આકળ બાવળનો ઝાડવો જ માથે લઈને બેઠો છે. એ ગુણગુણીના ભેદનો વિકલ્પ પણ મનને પીડા ઉપજાવે એવું શલ્ય છે. હા હા હા, આવું આકરું પડે ને માણસને, પછી બાબુભાઈ, પછી બધા હા હો કરે, વ્રત પાળવા ને આ કરે ને એનો લોપ કરી નાખે. પ્રભુ તું કહે ગમે તે રીતે હો, પણ માર્ગ તો બીજો નહીં થાય. ભગવાન આત્મા તો ચિંતા રહિત છે. જો સ્વભાવ એવો, ચૈતન્ય ચિંતા રહિત છે. ચૈતન્યમાં ચિંતાનો ત્રિકાળ અભાવ છે. કેમ કે આશ્રવ અને ભાવબંધ એ ચિંતા, એનો તો તત્વજ્ઞાયકમાં અભાવ છે. શું કીધું? આશ્રવ ભાવ અને ચિંતા એ બંને ભાવબંધ છે. જો ચિંતાનો વિકલ્પ જે શુભનો હોય તો પણ એ રાગ અને આશ્રવ છે, અને આશ્રવનો તો અભાવ સ્વભાવમાં છે. એ આશ્રવની ચિંતા છોડ, એટલે એ ચિંતા વિકલ્પ એ છોડ, ભગવાનમાં જા ને અંદર ભાઈ મૂકને દુનિયાની પડતી તારી. મુકાય છે? હા, દુનિયાને બધું મુકાય છે. બહુ વ્યવહારુ, કેવું શબ્દ ગમે આપણને? હે સાહેબ બહુ વ્યવહારુ છે. બોલો એક બીજો ઝેરીલો શબ્દ, બહુ મિલનસાર છે. મિલનસાર એટલે ઘોર મિથ્યાત્વી. જગતનો રસિક, જગતનો રસિક ભાઈ એટલે મિલનસાર. શું કીધું? એ સાહેબ શું કીધું? આ દુનિયાને બહુ ગમે, બધા એને હારે મળે, બધા એને સેકન્ડ કરે, બધા એને માખણ ચોપડે. દિવાળીમાં નવા વર્ષ શું કહેવાય, ઓલો સાલ મુબારક, નવા વર્ષના શુભેચ્છાઓ તો ઘરે ઘરે પહોંચે, બધા એને પગે લાગે, બધા એને વાલા લાગે. જગતને વાલા એ ભગવાન આત્માનો દ્વેષી છે. કોને માખણ ચોપડવા છે તારે? મેં તો એ બધું બંધ કરી દીધું છે. હવે બિલકુલ બંધ. 4-6 જગ્યાએ જતા પણ એ બંધ કરી નાખ્યું. સામે મળો, જય જિનેન્દ્ર, સ્વાધ્યાય, વાત, બીજી વાત જ નહીં. કોને માખણ ચોપડવા જવાનું? લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. બસ એટલી વાત યાદ રાખજો. પાલવમાં પુણ્ય છે તો સેવા કરશે, તને કોઈ પણ કરશે. તત્વજ્ઞાન જેવી સેવા એકે નહીં, તત્વની દૃષ્ટિ જેવી તો એકે દૃષ્ટિ નહીં. બાકી બધો અંધાપો છે. સંબંધો હાચવવા એટલે વ્યવહારુ શબ્દ કેવું ને મધ મીઠું લાગે આપણને. અહીંયા વ્યવહાર બધો અભૂતાર્થ છે. ચિંતા છોડતું પહેલાં, અને ધર્મને ઢાળ બનાવીને વ્યવહારને હાચવવાની કુચેષ્ટા નહીં કર. શું કીધું? ધર્મને ઢાળ બનાવીને વ્યવહારને હાચવવાની કુચેષ્ટા નહીં કર. સાંભળો છો બધા હું જે કહું છું? હા, એટલી માર્મિક વાત છે બધી.
પછી 188મી ગાથા જે હતી બહુ પરાકાષ્ઠાવાળી ગાથા હતી. મોક્ષ કી ભી ચિંતા નહીં કરના. બોલો, અન્ય ચિંતા કી તો બાત ક્યાં રહી. જો હિન્દીમાં લખેલું છે કેટલું સરસ. અન્ય ચિંતા કી તો બાત ક્યાં રહી, मोक्ष की भी चिंता मत कर, क्योंकि मोक्ष चिंता करने से नहीं होता, वांछा के त्याग से ही होता है. रागादि चिंता जाल से रहित केवल ज्ञानादि आनंद गुणों को प्रगटता सहित जो मोक्ष है वह चिंता के त्याग से होता है. बोलो, કેટલી માર્મિક વાત. હવે આ વાત માટે મેં સમયસારમાંથી તમને 291, 92 આ બધી ગાથાઓ કાઢીને રાખી છે. જો 291મી ગાથા બહુ સરસ છે. બંધન મહી જે બધતે નહીં, બંધ ચિંતાથી છૂટે, તેમ જીવ પણ બંધો તણી, ચિંતા કર્યાથી નવ છૂટે. હું બંધાયેલો છું, હું બંધાયેલો છું, એમ ચિંતા કરવાથી બંધનમાંથી છૂટશે. એના પહેલાં ભાવાર્થ બહુ સરસ લખેલ છે. એમાં બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતિ માને. અન્યમતિમાં આવું બધું બહુ હાલે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવા માત્રથી જ બંધ કપાતો નથી, બંધ તો કાપવાથી જ કપાય. બરાબર. આ એ 291. 292માં એવું લખ્યું, કર્મ બંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. આ બધા કરણાન યોગના ચિંતનવાળા. આજે ગુરુદેવશ્રી એના બધા બહુ સરસ દાખલા આપેલા છે. ઓલા હસ્તિનાપુર જ્ઞાનમતીની વાત અષ્ટસહસ્ત્રી સંસ્કૃતમાંથી જે હિન્દીમાં કરેલા છે. ચારેય અનુગુણ લખ્યા રાખે. કરણાનયુગ આમ છે ને, ઓલું આમ છે ને, ફલાનો આમ છે ને, ઢીકણું આમ છે. ગુરુદેવશ્રી બોલ્યા ને, ઓલા 2 જણા બેઠા હતા ને ચર્ચા કરતા હતા. ગુરુદેવશ્રી ગયા હતા ત્યારે બોલ્યા, ભાઈ સમ્યક દર્શન બીજી ચીજ છે, પણ તને ક્યાં ખબર પડે. સ્વરૂપની દૃષ્ટિનો મહિમા જ નથી. એ તો ધર્મ ધ્યાનરૂપ શુભ પરિણામ છે. બોલો, કર્મ સિદ્ધાંતોનું ચિંતન તો કેવળ ધર્મ ધ્યાનરૂપ શુભ પરિણામ છે. આની ટીકા બહુ ગંભીર છે. આમાં એક ખતરનાક ભાષા વાપરેલી છે. હું તમને આખી ટીકા વંચાવું. બંધ સંબંધી વિચાર શંકલા. 8 કર્મોથી બંધાયેલા છીએ, 148થી બંધાયેલા છીએ. બંધ સંબંધી વિચાર શંકલા મોક્ષનું કારણ છે એમ કેટલાક માને છે. કર્મ સિદ્ધાંત વાંચો, કરણાન યોગ વાંચો, એ પણ અસત છે. કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શંકલા મોક્ષનું કારણ નથી. કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચાર શંકલા બંધથી છૂટવાનું કારણ નથી, તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચાર શંકલા કર્મ બંધનથી છૂટવાનું કારણ નથી. આથી હવે સાંભળો, કર્મબંધ સંબંધી વિચાર શંકલાત્મક વિશુદ્ધ ધર્મ ધ્યાન વડે, શું કીધું, ભાષા કેવી વાપરી, કર્મબંધ સંબંધી વિચાર શંકલાત્મક વિશુદ્ધ ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે. તો તેલ નીકળી જાય, તેલ શરીરમાંથી, એવું ગજબની વાત છે. તમને સમજાય છે બધાને શું કહું છું? આ કર્મ સિદ્ધાંતના વિચાર એટલે એ વિચાર શંકલાથી વિશુદ્ધ ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ બની છે. કહે છે ધર્મ ધ્યાન, વળી પાછું કહે છે અંધ બની છે. ઈ આ વાત હતી, હું બંધાયેલો છું અને મારે મોક્ષ જોઈએ. મોક્ષની ચાહના માત્ર કરવાથી, ચાહ તો રાગ છે, એ તો રાગ આગ છે. એ રાગ આગ દહે સદા તાતે સમામૃત સેઈએ. કેટલી ઊંચી વાત આવી છે બોલો. જો ભાઈઓ, સમય ગમાવતા નહીં. આ 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર વાંચજો અને આ સિદ્ધાંતો હૃદયમાં સંઘરવાની કોશિશ કરો. આ કેવળ 1 વાર વાંચવાનો વિષય નથી. આ સમય પસાર કરવાનો તો વિષય બિલકુલ નથી. આ જૈન કુળ નહીં મળે. ટાઈમ મળે આપણી પાસે અત્યારે હોય. બોલ્યા છે આજે ગુરુદેવસિંહ બોલ્યા છે, માંડ તો તને મનુષ્ય ભાવ મળ્યો, એવું સરસ બોલ્યા છે આજે. હા, માંડ તને મનુષ્ય ભાવ મળ્યો. આમાં મેં એની સ્ક્રીનશોટ પણ કરી રાખી છે મારી પાસે.
198 પાના ઉપર છે. વચ્ચે મોટો ફકરો છે, એમાં છે જો, માંડ એને મનુષ્યપણું મળ્યું, ક્ષયોપશમનો કંઈક ભાગ આવ્યો, બહારથી નિગોદમાંથી નીકળીને ક્યાં આવ્યો છે અત્યારે. પણ કોઈ કહે કે પંચમારાની વાત છે, મોક્ષની ચિંતા છોડવાની વાત કરો છો તમે. હા, મોક્ષની તૈયારી તો કરો. અરે એ તૈયારી મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા છે, એના સન્મુખ થયો તો સમ્યક દૃષ્ટિ મોક્ષ સ્વરૂપ જ છે. પર્યાયમાં મોક્ષ થશે, પણ વસ્તુ તો મોક્ષ જ છે, એટલે મુક્ત જ છે એમ ભાન છે, અબદ્ધ સ્પષ્ટ એમ કરીને એની બધી બહુ સરસ ગહેન ચર્ચાઓ બધી આવેલી છે. એક આ ફકરો જુઓ 199 ઉપર, બંધ અને બંધના કારણ, મોક્ષ અને મોક્ષના કારણ જીવ ન કરે એને જીવ કહીએ. જીવ કોને કહેવાય? જે બંધને ન કરે, મોક્ષને ન કરે, એને જીવ. ગજબ છે ને. ધ્રુવ વસ્તુ જે પરમ સ્વભાવ ભાવ એક સમયની પર્યાય એનું લક્ષ્ય કરે છે, પણ એ પર્યાયનું લક્ષ્ય નથી કરતી. ઝીણી વાત બાપુ, આખા જન્મ મરણના અંતની વાત છે. એ અલૌકિક છે. કોઈ બહારથી માની બેસે કે એમ એ વસ્તુ નથી. પછી ઓલો રામ અને રાવણ અને એ બધું બહુ જોરદાર બધો દાખલો આવેલો હતો. હા, રતનસિંહ ભાવસાર, મહારાજ આપ વાંચવા આવો અને બહુ માણસ ભેગા થાય. શું છે પણ બાપુ, એમાં તો વિકતા છે બધી. જો ઓલી રામાયણ વાંચવા માટે બોલાવતા, બોલો હા, કેવા કેવા લોકો. મને છે ને અમારા મિત્રો સ્ટાફમાં સ્કૂલમાં ઘણા મને કહેતા હોય, સાહેબ તમારી સ્પીચ બહુ સરસ છે, તમારો કંઠ બહુ સરસ છે, તમે રામાયણ કથા વાંચતા થાઓ, કરોડો રળશો. હવે એ જ બાકી છે કામ, સર્કસ. એટલું જ સર્કસ કરવાનું બાકી છે. હવે આનંદવાર કરીને આવ્યા નથી. વિચાર આવવા જોઈએ. જો ગુરુદેવશ્રીને પણ એ લોભ આપવામાં આવ્યો. આખું પાનું જો ભરેલું છે 201 નંબરના પાને. પછી એમાં એ ઓલો છે ને, એને રાવણે બાણ માર્યું તો મૂર્છા આવી ગઈ. રામચંદ્રજી કહે અરે આવ્યા હતા ત્યારે 3 જણાને જાશો એકાએક, રામ સીતા ને લક્ષ્મણ 3 આવ્યા, સીતા તો લઈ ગયો. આ તમે હવે પડ્યા મૂર્છામાં. માતાજી ખબરું પૂછશે, માતા પૂછશે કે ભાઈ શું થયું, શું ખબર દે. એ લોકો એવું જોડાણ, લોકોને આમ રાજી રાજી થઈ જાય સાંભળનારા બધા. બોલો બોલો, દુનિયામાં એવું જ તો હાલે છે બધું. ખ્યાલમાં આવ્યું? અરે જેમાં આત્માનો વૈરાગ્ય નથી એવી વાત શું બધી દુનિયાને રાજી રાખીને ભેગા કરવા. અહીં તો મોક્ષની ચિંતાનો ત્યાગ. એવી વિકતાઓ, આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું. અરે ભાઈ, નહીં 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 નહીં. અહીંયા તો આત્મ સ્વભાવની વાત છે. પછી સિદ્ધ ભક્તિ આચાર્ય કુંદકુંદ દેવની દુઃખકો ખમ્મકો સમાહિ મરણમ બોહિલાઓય, એ જે ગાથા છે, એ ગાથાનો આમાં સંદર્ભ આવ્યો. એમાં ગુરુદેવશ્રી બોલ્યા, એ 4, 5, 6 ગુણસ્થાનમાં સવિકલ્પ અવસ્થામાં જરીક એની ભાવના હોય પણ એની ચિંતા ન હોય. ભાવના હોવી જુદી વસ્તુ છે, બરાબર. વિષય બહુ ગહેન અને ગંભીર છે. 2 જ વાત હતી 2 ગાથામાં. સમસ્ત ચિંતાઓને છોડીને નિશ્ચિંત થાવ, નિર્ભાર થાવ. મોક્ષની પણ ચિંતાને છોડો અને મુક્ત સ્વભાવની ઉપાસનામાં ગુડુપ થાવ. આત્મહિતનો એટલો જ ઉપાય છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.